હાલો મિત્ર, નમસ્કાર મિત્ર. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્ર, આજે મને ખબર પડી કે મારા વિડીયો 1000 થઈ ગયા છે. 1000 વિડીયો મેં એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં નાખ્યા છે. તો મારા એક મિત્રનો આજે ફોન આવ્યો કે ભાઈ ધન્યવાદ. મેં કીધું શું ભાઈ, મારો કાંઈ ધન્યવાદ કેમ તું કહે છે, શું મેં કર્યું? કે ભાઈ તમારા 1000 વિડીયો પૂરા થઈ ગયા છે. એ તો આપણે ખબર હોય ન્યૂઝ ચેનલવાળાને, કારણ કે મારી યુટ્યુબ ચેનલ આલે એ મારો જૂનો મિત્ર છે જુનાગઢ. એનું નામ અશ્વિન છે અને અમારે એક બીજો ભાઈ છે નાનો, એનું નામ અશ્વિન છે. તો અશ્વિને મને કીધું એટલે મને ખૂબ, એટલે પહેલાં તો હું મારા સાધુ સંતોને દંડવત પ્રણામ કરું છું. સાધુ સંતોને મારા દંડવત પ્રણામ કરું છું. તેમજ મારા મિત્ર મંડળ દોસ્તોને સીતારામ, ઓમ નમો નારાયણ, રામ રામ. કે મને તમે ખૂબ સપોર્ટ કર્યો, ખૂબ સપોર્ટ એટલે બહુ સપોર્ટ કર્યો. કે મારી મોનોટાઇઝ ચેનલ તો કેદીની થઈ ગઈ છે અને સાધુ સંતોન દયાથી દર મહિને મારે આવકે આવે છે આ ચેનલમાં. પણ વધારે મને ખુશી એ થઈ કે મને સપોર્ટ કર્યો, મિત્ર મંડળોએ સપોર્ટ કર્યો, સાધુ સંતોએ મને સપોર્ટ કર્યો અને 1000 વિડીયો મેં આજે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં નાખ્યા. અરે મને કે ભાઈ 1000 ઉપર તમારા વિડીયો થઈ ગયા, તમે કેમ કે હજી કાંઈ નહીં વિડીયો બહાર નથી પડ્યા? એમ વિડીયો તો રોજ હું બહાર પાડું, સવારે રોજ 5, 6 થી 7માં મારા વિડીયો બહાર પડી જાય છે. એ વિડીયો નહીં કે ભાઈ અભિનંદનનો વિડીયો કે ખૂબ ખૂબ તમારો આભાર કે મારે 1000 વિડીયો કરવું છે. તો એણે મને એ પણ વાત કરી કે ભાઈ તમે 1000 વિડીયોમાં તમને શું શું અનુભવ થયો એ પણ તમે જણાવો. તો મિત્રો 1000 વિડીયો મેં કર્યા, એમાં મેં મહેનત ખૂબ કરી. મિત્રો, હું ગાડી લઈ જંગલોમાં જતો, મારા ખુદના પેટ્રોલથી પેટ્રોલ પુરાવીને જંગલમાં જવાનું, સાધુ સંતોના વિડીયા ઉતારવાના. વળી કદાચ જમાડે તો એમને જમીન નહીં આવવાનું, સાધુ સંતોના પગમાં આપણે જે કાંઈ બને તે ભેટ પૂજા આપણે આપવાની. મતલબ એમને ન જમાય ને, આપણે હોટલમાં જમતા કેમ 150 વૈયા જાય, તો આપણે એ વિચારીએ કે ભાઈ આપણે જમ્યા તો દેવું પડે. તો મિત્ર, એ સંતના વિડીયા ઉતારતો. પણ એક ખરું, કર ભલા તો હોગા ભલા, કર ભલા તો હોગા ભલા. એટલે મિત્રો, આ ચેનલની એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં સાધુ સંતોના વિડીયા બહુ બહાર પડ્યા. પણ કેવા ખબર કે જે સાધુ સંતોને કંઈ આવક નહોતી, કોઈ આવતા નહોતા. મિત્ર, ન્યૂઝમાં આપ્યા પછી આપણી દયા નહીં, ભોળાનાથની દયા, મહાદેવની દયાથી એ લોકોને બધાને બહુ સારું છે. એટલે એમાં બીજો અનુભવ એવો થયો છે કે મિત્રો, યુટ્યુબ તમે જ્યારે શરૂ કરો યુટ્યુબ ચેનલ, એટલે જેને કોઈને કાંઈ ખબર આવવાની પડતી નથી, એ હશે હવે ભાઈ લઈને આટા મેરા કરે બંબુ. પણ મૂર્ખાવ, તમે સમજો કે આ દુનિયાની અંદર યુટ્યુબ છે, એમાં લોકો લાખો રૂપિયા કામે છે. મિત્રો, એક જણાને મહિનાની ઇન્કમ 84 લાખ રૂપિયાનો એને ઇન્કમ થઈ મહિનાની. કેટલી? યુટ્યુબમાં 84 લાખ. યુટ્યુબવાળા બાબા, તમે યુટ્યુબ બાબા જો એટલે તમને જોવા મળશે, બરાબર. બાકી મનોજ ડે તમે જો તો એની આવક જોરદાર છે, બરાબર છે. અને આ ખજૂરભાઈ, તો ખજૂરભાઈને તમને મકાન માણસ ક્યારે બનાવી દે? ખજૂરભાઈને યુટ્યુબમાં આવક હોય ને, મતલબ બધાને યુટ્યુબમાં આવક છે. એટલે મારો કહેવાનો શું છે કે ભાઈ યુટ્યુબમાં લોકો કામ કરતા હોય, એમાં હું તો પત્રકાર છું, મારું અખબાર બહાર પડે છે. આજે લોકશાહી ગુજરાતી ન્યૂઝનો હું પોતે તંત્રી છું, બરાબર. એ તો મારો ધંધો જ છે. આમ થાય યુટ્યુબ ચેનલ હોય તો અમારો ધંધો શું હોય? શૂટિંગ ઉતારવું, ન્યૂઝ બહાર પાડવા, અખબારમાં છાપવું. એમાં વધારામાં પાછું ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર નેશનલ પ્રેસિડેન્ટ છે. કોઈ પણ ક્રાઇમ થાય તો ઉપલા લેવલે જાણ કરવી, લખીને મોકલવું, રેડ કરાવી, તપાસ કરાવવી, એ તો મારો ધંધો છે. તો મિત્ર, આવા પણ અનુભવ થાય છે કે લોકો તમારી વાત કરે છે કે લે હવે આખો દી લઈને ફર્યા કરે. પણ ભાઈ તમે જો, તમે કઈ દુનિયામાં છે? આ તો ઇન્ટરનેટ દુનિયા છે. ઇન્ટરનેટમાં તો અત્યારે કેવા કેવા સારા કામ છે. એટલે ઠીક છે, એના કર્મની વાત છે, એના કર્મની વાત છે. પણ મારો કહેવાનો મતલબ શું છે? ખરેખર મિત્રો, યુટ્યુબ ચેનલમાં ઘણો ફાયદો, બહુ સારું છે. અને નામ પણ તમે કમાઈ શકો, એમ નામ તમે કમાઈ શકો, પૈસા કમાઈ શકો. અને મિત્ર, જ્યાં હોય ત્યાં તમને ઓળખે, જીતેન્દ્રગીરી તમે એવડું નામ તમે કમાવો. અને કે ગમે ત્યાં જાઓ તમને સન્માન કરે. મિત્રો, વર્ષમાં લગભગ મારા સન્માન 40 થી 45 સન્માન થતા હશે, વધારે પણ ઓછા નહીં. ગમે ત્યાં સાધુમાં જાય તો સન્માન કરે કે ભાઈ જીતેન્દ્રગીરી છે, સાધુ સંતોનું ખૂબ સારું કરે છે, સમાજનું ખૂબ સારું કરે છે. એટલે આ યુટ્યુબની તાકાત છે મિત્ર. તો હું તમને ફરી એકવાર બધાને ધન્યવાદ આપું છું. મારા મિત્ર મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારા સબસ્ક્રાઈબર ભાઈઓને રામ રામ અને મોટાને અહીંથી પ્રણામ. અને મારા સાધુ સંતોને દંડવત પ્રણામ. આવો નવો મારી માથે પ્રેમ રાખજો, મારી ચેનલ જોતા રહેજો.
અને મિત્ર આજે મારી એવી ઈચ્છા છે કે 10 લાખ સબસ્ક્રાઈબર મારે કરવા છે. સાધુ સંતોની દયા અને ગુરુ મહારાજની દયા, મિત્ર મંડળ દયા, 10 લાખ સબસ્ક્રાઈબરની મારી ઈચ્છા છે કે મહેનત કરીને 10 લાખ સબસ્ક્રાઈબર કરવા છે. તો આ રીતે મને સપોર્ટ કરતા રહેજો. જય ભોળાનાથ, જય દશનામ.